સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે, જેમાં રાજકોટના લાલો ફિલ્મના પ્રમોશનમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. તો લાલો ફિલ્મના પ્રમોશનમાં અફરાતફરી મચી. ક્રિસ્ટલ મોલમાં ગુજરાતી ફિલ્મના પ્રમોશનમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો, જેમાં એસ્કેલેટર પર બાળકી પટકાતા બે યુવકોએ જીવ બચાવ્યો. ઓવરક્રાઉડથી મોલમાં હાહાકાર મચ્યો. અનેક બાળકો ભીડમાં ફસાયા હતા, જેમાં ક્રિસ્ટલ મોલના મેનેજર સામે કાર્યવાહી કરવામાં આવી. તો કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં સમગ્ર મામલે આયોજકો સામે પણ ફરિયાદ નોંધાઈ. તો ભીડનો માહોલ જોઈને કલાકારોએ કાર્યક્રમ તાત્કાલિક રદ કર્યો. ઘટનાનો વિડીયો સામે આવ્યો છે. તંત્ર દ્વારા કાર્યવાહીની માંગ કરવામાં આવી. ઓવરક્રાઉડથી મોલમાં હાહાકાર મચ્યો. અનેક બાળકો ભીડમાં ફસાયા. આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. ભીડ બેકાબુ બની હતી, લોકો ઉમટી પડ્યા હતા. ક્રિસ્ટલ મોલમાં લોકોનો ઘસારો જોવા મળ્યો છે. લાલો ફિલ્મના પ્રમોશનમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો. તો ક્રિસ્ટલ મોલમાં ગુજરાતી ફિલ્મના પ્રમોશનમાં અફરાતફરી મચી, જેમાં આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. વિડીયો સામે આવ્યો છે તેનો. ઓવરક્રાઉડથી મોલમાં હાહાકાર મચ્યો છે. અનેક બાળકો ભીડમાં ફસાયા હતા. તો ક્રિસ્ટલ મોલના મેનેજર સામે કાર્યવાહી કરવામાં આવી છે. તો આપણી સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ લાઈવ જોડાઈ ચૂક્યા છે. જી ધ્રુવ, લાલો ફિલ્મના પ્રમોશનમાં ભારે ભીડ જામી છે અને બે બાળકી છે તે પણ પટકાઈ હતી તેવું પણ ક્યાંક સામે આવ્યું છે. શું છે વિગત? કરવામાં આવ્યું હતું અને આપણે દ્રશ્ય દેખાડવા માંગીએ. આ જે સ્થળ છે કે જ્યાં અંદાજિત કહી શકાય કે જે 4 થી 5 હજાર જેટલા જે લોકો ક્યાંક ખૂબ જ મોટી સંખ્યામાં જે લોકો છે તે એકત્ર થયા હતા. લાલો મૂવી જયારે 100 કરોડ રૂપિયા કમાણી છે ત્યારે તેમના જે ફોલોઅર્સ, તેમના જે ફેન છે તે ખૂબ જ વધ્યા છે અને તેના જ કારણે ગઈકાલે તેના પ્રમોશનની એક્ટિવિટી છે તે ક્રિસ્ટલ મોલ ખાતે થઈ હતી અને ખાસ તો તેમાં અફરાતફરીનો એક માહોલ સર્જાનો હતો અને એમાં કહી શકાય કે અનેક જે કહી શકાય કે નાની મોટી જે ઈજા છે લોકોને થઈ હતી. અને ખાસ વાત કરવામાં આવે તો બાળકો પણ ક્યાંક ને ક્યાંક પટકાયા હતા. કહી શકાય કે અહીં જેટલી જે બાળકો છે તેઓ ક્યાંક ને ક્યાંક લાલુના જે કાસ્ટને જોવા માટે જયારે આવ્યા હતા ત્યારે એસ્કેલેટરથી તેઓ ભટકાણા હતા અને ત્યારબાદ બે જેટલા યુવાનોએ તેમને દેવદૂત બનીને તેઓની જે જાન છે તે બચાવ્યા હતા અને આ પ્રકારના દ્રશ્યો પણ સામે આવ્યા છે. એટલે કહેવાનો મતલબ એ છે કે ક્યાંક ને ક્યાંક લાલો મૂવીનું પ્રમોશન અહીં થયું તો ખરા, પણ કોઈ પણ પ્રકારની જે મંજૂરી વગર આ પ્રમોશનની કામગીરી પ્રમોશન છે તે થયું હતું અને આ પ્રમોશનના કારણે જે કહી શકાય કે અફરાતફરીનો એક માહોલ સર્જાણો હતો. અને ખાસ સમગ્ર મામલે છે તે યુનિવર્સિટી પોલીસ દ્વારા ફરિયાદ છે તે નોંધાઈ છે. સમીર વિશાણી કે જે પોતે આ જે ક્રિસ્ટલ મોલના મેનેજર છે તેમના વિરુદ્ધ આ જે ફરિયાદ છે તે નોંધવામાં આવી છે. હવે કઈ પ્રકારની કાર્યવાહી થશે જોવાનું રહેશે, કારણ કે આ પ્રકારની જે એક્ટિવિટી જયારે પ્રમોશનલ એક્ટિવિટી થતી હોય ત્યારે ક્યાંક ને ક્યાંક આયોજકોએ પણ કાળજી રાખવી જોઈએ અને સાથે સાથે જે મોલ મેનેજમેન્ટ છે તેઓએ પણ કાળજી રાખવી જોઈએ. તેવી કોઈ પણ પ્રકારની કાળજી છે તે અહીં રાખવામાં નહોતી આવી અને તેના જ કારણે ગઈકાલે એક અફરાતફરીનો માહોલ સર્જાણો હતો. જો કઈ ઘટના મોટી ઘટી હોત તો જવાબદાર કોણ હોત, આ એક સવાલ ક્યાંક ઉદ્ભવી રહ્યો છે. ગઈકાલના દ્રશ્યો ખૂબ જ ગંભીર હતા અને ખૂબ જ દિલ દહેલાવી દે તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા અને આ દ્રશ્ય જોઈને ક્યાંક ને ક્યાંક લોકો પણ એવું કહી રહ્યા છે કે આ પ્રકારની જયારે પ્રમોશનલ એક્ટિવિટી જયારે કોઈ ફિલ્મ પ્રોડ્યુસર અથવા તો ડાયરેક્ટર કરતું હોય ત્યારે જે સેફટીના જે પ્રિકોશન્સ છે તે રાખવા જોઈએ. આ પ્રકારની હાલ જે વાતો છે તે રાજકોટવાસીઓ કરી રહ્યા છે અને સમગ્ર ગુજરાતે ગઈકાલના દ્રશ્યો છે તે જોયા હશે, કારણ કે સોશિયલ મીડિયામાં ખૂબ જ આ જે વિડીયો છે તે વાયરલ થયા છે અને ખાસ કરીને જે બાળકી બચાવવામાં આવે છે એટલે કે બાળકી અફરાતફરીમાં ફસાઈ ન જાય તેના માટે ક્યાંક ને ક્યાંક કેટલાક યુવાનો આગળ આવ્યા હતા અને તેઓ મદદમાં ક્યાંક ને ક્યાંક પોતાના હાથ છે તે લંબાવ્યા હતા અને તેના જ કારણે તે બાળકી બચી હતી. અનેક દ્રશ્યો એવા પણ સામે આવ્યા હતા કે જેમાં ક્યાંક ને ક્યાંક જે બાળકો છે તે નીચે પટકાણા હતા એટલે કે ગ્રાઉન્ડમાં પટકાણા છે. એટલે તેમાં નાની મોટી જે ઈજાઓ છે તે આવી છે, પણ સદનસીબે
કોઈ ગંભીર પ્રકારનું જે કહી શકાય કે જે ઈજા છે તે કોઈને થઈ નથી. લાલો ફિલ્મની જે પ્રમોશન માટે અવારનવાર ક્યાંક ને ક્યાંક જે તેમના જે કાસ્ટ છે તે અલગ અલગ જગ્યાએ પ્રમોશન એક્ટિવિટી કરતા હોય છે, ત્યારે ક્યાંક ને ક્યાંક એ સવાલ પણ ઉભો થઈ રહ્યો છે કે શું ખરા અર્થમાં જ્યારે આ પ્રકારની જ્યારે એક્ટિવિટી થાય છે ત્યારે તેની પૂર્વ મંજૂરી લેવામાં આવે છે કે નહીં. મને જો નથી લેવામાં આવતી તો શું કામ નથી લેવામાં આવી. ખાસ એક વાત એવી પણ સામે આવી રહી છે કે મોલ મેનેજમેન્ટ દ્વારા જે પ્રકારની જે કામગીરી કરવી જોઈએ, એટલે કે જે સેફટીને લઈને જે કામગીરી કરવી જોઈએ તે નથી થઈ અને જે આયોજકો છે તે આયોજકો પણ ક્યાંક ને ક્યાંક મોટી સંખ્યામાં ભીડને જમા થવા દીધી અને તેને જ લઈને આ પ્રકારનો અફરાતફરીનો જે માહોલ છે તે પેદા થયો હતો. જી બિલકુલથી જાણકારી આપવા બદલ આપનો આભાર. તો ઓવરક્રાઉડથી મોલમાં અફરાતફરી મચી, જેમાં ક્રિસ્ટલ મોલના મેનેજર સામે કાર્યવાહી કરવામાં આવશે. આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે, જેમાં સમગ્ર મામલે આયોજકો સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી.